ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ઘણા દિવસો પછી એક નવા બ્લોગ સાથે. કારણ કે હમણાં બ્લોગ બનતા નહોતા ને અમે પાછા રાજકોટ આવી ગયા છીએ રહેવા માટે. તો આજે અહીંયા પાછું એવું હોય છે કે બુધવારે રજા હોય છે, તો આજ બુધવાર છે, રજા છે આજે. તો આજે સવારમાં બ્લોગનું વિચાર્યું તો બ્લોગ બનાવી નાખીએ અત્યારે. તો આજે બ્લોગની શરૂઆત કરું છું સવારમાં. વાગ્યા છે 9:45. નાઈ ધોઈને બેઠો છું અને સર્જન આજ કાનમાં દુખે છે તો આજ સૂતી છે, ઘડીક આરામ કરે છે. તો વિચાર એવો કે ચલો આ બ્લોગ બનાવી જ નાખીએ. તો આજ બ્લોગ બનાવવો છે તો આજ બનાવી નાખીએ. તો બ્લોગની અંદર બન્યા રહેજો અને ફરી પાછો થોડો એવો સપોર્ટ કરી દેજો, કારણ કે હવે પાછું યુટ્યુબમાં આવવું છે. તો ધીમે ધીમે સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલને લાઈક, શેર, કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ફેમિલી, વાગ્યા છે સાંજના 6. આજે આખો દિવસ ટાઈમ નહોતો કારણ કે સર્જનને દવાખાને લઈને ગયા હતા. તો બરાબર, તો આ શેરીમાં એક છોકરો છે નાનો, જે વિડીયો જોવે છે આપણા, તો મળવા તો આવ્યો હતો અત્યારે. તો કે મને તમારા બ્લોગમાં લ્યો, તો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગમાં લઉં છું. તું વિડીયો જોશો મારા, એમ ને? હા. મજા આવે જોવાની? હા. તો તું પણ જોજે ને બીજાને પણ કહેજે કે જો વિડીયો. હા. મજા આવે ને જોવાની? તારે પણ ચાલુ કરી છે યુટ્યુબ ચેનલ? કરવી છે ને? હા. બનાવીશ વિડીયો. તો ફેમિલી, આને પણ બ્લોગ ચાલુ કરવા છે તો મને સપોર્ટ કરો છે, આને આપણે સપોર્ટ કરવાનો છે. આની પણ ચેનલ હું બનાવી દઈશ ને, તો એ મહેનત કરે તો આગળ આવે તો બરોબર. તો આ નાના સબસ્ક્રાઈબર પહેલી વાર મારા ઘરે મને મળવા આવ્યા છે. જોકે શેરીમાં જ રહે છે, મને ક્યારનો ફોન કરે છે મારે બ્લોગમાં આવવું છે. તો ત્યારે બ્લોગ મેં ચાલુ કર્યો છે. તો આપણે એને સપોર્ટ કરીશું અને જેમ બને એમ આપણા સબસ્ક્રાઈબર વધે તો તમે પણ અમને સપોર્ટ કરજો. તો હવે વિડીયો જોઈને આગળ બધાને શેર કરજો, બરાબર? તો ચાલો ફેમિલી, આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને ફરીવાર નવો બ્લોગમાં પાછા મળીશું. ફ્રેન્ડ્સ, આ એક હતો એક નાનકડો એવો સબસ્ક્રાઈબર આપણો, જે આપણા બ્લોગ જોવે છે અને સપોર્ટ કરવા આવ્યો હતો. એને મળવું હતું. મને તો ખૂબ મજા આવી, કારણ કે પહેલી વાર કોઈક મને મળવા આવ્યું છે સબસ્ક્રાઈબર તરીકે રાજકોટની અંદર. તો આવો નવો સપોર્ટ હજી પણ જોઈએ છે, તો આગળ આવો સપોર્ટ કરતા રહેજો. અને આજ આખો દિવસ વ્લોગમાં કાંઈ શૂટ નથી થયું, એના માટે સોરી, કારણ કે સર્જનને મજા નહોતી તો કાંઈ શૂટ નથી થયું. પણ જેટલું થયું છે એટલું સ્વીકારી લેજો અને એક્સેપ્ટ કરજો. અને આગળ બહુ સારા વ્લોગ આવશે એવી આપણે એક આગળ પ્રયાસ કરીશું. તો વિડીયોને જેમ બને એમ લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો. અને ખૂબ તમને ગમે એવી આશા સાથે હું આ વિડીયોને અહીં એન્ડ કરું છું. તો મળીએ ફરી વાર એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને સીતારામ. તો ફ્રેન્ડ્સ, સરસ મજાના અમારા ઘરે માતાજીને દીવાબત્તી થઈ ગયા છે. આજે હું ઘરે છું એટલે આજ મેં કર્યા છે, નકર તો સજલ કરી નાખે. તો સરસ મજાના દીવાબત્તી થઈ ગયા છે. શું બનાવવાનો પ્લાન છે આજ? આજે બનાવી છે દાબેલી. શું વાત છે? દાબેલીનો પ્રોગ્રામ ચાલે છે. અચ્છા. જોજો અમારું આ રાજકોટ અમે રહેવા આવતા રહ્યા છીએ, રૂમ રાખીને રહી છીએ. તો ફ્રેન્ડ્સ, હવે જમવાનો ટાઈમ થાય છે, તો હવે કંઈક નવી રેસીપી બને છે. તો સેજલ કહે છે શું બનાવે છે? શું બને છે? દાબેલી બનાવું છું. ઓહો, દાબેલીનો પ્રોગ્રામ તો પાઉં લઈ આવી છે અત્યારે. તો દાબેલીનો પ્રોગ્રામ ને મેં સિંગદાણા સોરી સિંગ મસાલા, આ મસાલા સિંગ ને સેવ લઈ દીધી છે. હવે બાકી પ્રોસેસ કરે છે. દાબેલીનો મસાલો, આ એનો મસાલો છે. અને બીજી કઈ પ્રોસેસ થાય એ તમને હમણાં બતાવીશ. તો બ્લોગની અંદર બન્યા રહેજો અને કહેજો દાબેલી કેવી બને છે. તો હમણાં પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ, હવે દાબેલીનો મસાલો બનાવી નાખ્યો છે, તો તમને બતાવું કઈ રીતે મસાલો બને. મને તો બહુ ગમ્યો, બહુ મસ્ત મસાલો છે, ખાવાની મજા આવી જવાની. આવી જાવ તો બધા જમવા. તો તમે જોઈ શકો છો આ દાબેલીનો મસાલો. ત્યાં કઈ રીતે બનાવ્યો? બટેટા બાફી નાખ્યા. બટેટા બાફી અને તેનો જે આ મસાલો આવે છે દાબેલીનો, દાબેલી મસાલા છે, કરી દેવાનો. આ એમાં એડ કરી દેવાનો. પછી ડુંગળી નાખવાની ને પછી મસાલા સિંગ, બાલાજીના મસાલા જે સિંગ મળતા હોય ને બજારમાં તે, અને નાયલોન સેવ. અચ્છા. પછી આપણે હવે કઈ રીતે ભરવાનું છે?
જો કરું છું. જોતા જ પાણી આવે છે, તમને પણ પાણી આવતું હશે તો આવી જાઓ. દાબેલીના પાવ મોટા હોય પણ એ મળ્યા નથી. આ ચાલે, ડોન્ટ વરી. દાબેલીના પાવમાં ને એમ મોટા આવે. હાલે, વાંધો નહીં. આપણે ઘર માટે તો બહાર આપણે નોર્મલી ખાતા હોય તો બહુ મોટા પાવ હોય છે, પણ અહીંયા નાના છે. આપણે આ પ્રેમવતીમાં લાવી મોટી હોય કે નહીં દાબેલી? અંદર મોટી આવે છે. આ વચમાં ચાકુ ઓલું ચાકો મારી આ મસાલો ભરી દેવાનો. જો આ રીતે મસાલો ચટણી હોય પણ ચટણીમાં એવું છે, આજમાં દવા ચાલુ છે ને એટલે મેં ચટણી નથી નાખતી. હું એમનેમ જ કરું છું. આમાં ચટણી હોય આંબલીની અને ઓલી લીલી ચટણી આવે છે ઈ જે બધા ખાતા હોય ટૂંકમાં હા એમ. પણ મને મજા નથી ને એટલે હું નથી નાખતી ચટણી. તો કઈક આ રીતે સ્ટફિંગ ભરવામાં આવે છે પાઉંની અંદર. જોતા જ પાણી આવે છે. હવે આને તેલમાં મૂકીને ઓલું કરવાનું ને, શેકવાનું. અચ્છા, સરસ. આ રીતે એને શેકવાનું તેલમાં મૂકી. બરાબર. તો હવે અમે છે ને દાબેલી જમી લઈએ. બરાબર, બહુ મસ્ત બની છે, બહુ મજા આવશે. તો હવે દાબેલી ખાઈ લઈએ ને મજા કરીએ. બરાબર, તમને જો પાણી આવ્યું તમે પણ આવી શકો છો અહીંયા. બરાબર, ત્યાં તમે ખાઈ લેશો. તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો અમારા બ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જેમ બને એમ બ્લોગને શેર કરજો અને જેમ બને એમ સપોર્ટ આપજો, યુટ્યુબ હોય કે ફેસબુક બંનેમાં. તો જય શ્રી કૃષ્ણ, આવજો.